પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના નશીરપુર સ્મશાન ભૂમિમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે ટીડીઓને અપાયું આવેદનપત્ર। તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવા સ્થાનિકોની ઉગ્ર માંગ। દાહોદ તાલુકાના નશીરપુર ગામના સ્થાનિકોએ ગામની સ્મશાન ભૂમિમાં પ્રાથમિક માળખાગત સુવિધાઓના અભાવે પડતી હાલાકી મુદ્દે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે। ગ્રામજનોએ એક આવેદનપત્ર પાઠવીને સ્મશાનમાં લોખંડના શેડ, કેચી અને પાકા પ્લાસ્ટરની સુવિધા સત્વરે ઊભી કરવાની પ્રબળ માંગ ઉઠાવી છે। વહીવટી તંત્ર સમક્ષ કરવામાં આવેલી આ રજૂઆતમાં ગામ લોકોએ અંતિમ સંસ્કાર જેવી અત્યંત સંવેદનશીલ વિધિમાં પડતી અગવડતાઓ તરફ તંત્રનું ધ્યાન દોર્યું છે। આ રજૂઆતમાં સવિસ્તાર જણાવાયું છે કે નશીરપુર ગામના કાટેજ ફળિયા વિસ્તારમાં આવેલી બંને સ્મશાન ભૂમિઓ હાલ અત્યંત દયનીય સ્થિતિમાં છે। ત્યાં અંતિમ સંસ્કાર માટે જરૂરી લોખંડની કેંચી કે સમથળ પ્લેટફોર્મ, પ્લાસ્ટર જેવી કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ નથી। આ અગવડતાને પગલે ખાસ કરીને ચોમાસા કે પ્રતિકૂળ હવામાનમાં મૃતદેહની અંતિમ વિધિ કરવા આવતા ડાઘુઓ અને શોકાતુર પરિવારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। યોગ્ય છત અને તળિયાના અભાવે આ પવિત્ર અને અંતિમ કાર્યોમાં અનેક વિઘ્નો સર્જાય છે। માનવીય સંવેદના સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દે તંત્ર સત્વરે જાગે તેવી અપીલ કરતા ગ્રામજનોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ધોરણે યોગ્ય ગ્રાન્ટની ફાળવીને કામગીરી શરૂ કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે। આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે બંને સ્મશાન ગૃહોમાં યુદ્ધના ધોરણે લોખંડની કેંચી અને પ્લાસ્ટરની કામગીરી પૂર્ણ કરવામાં આવે, જેથી ગ્રામજનોને આ પીડામાંથી મુક્તિ મળે અને જરૂરી નાગરિક સુવિધાનો લાભ સમયસર મળી રહે। આજ રોજ અમે નજીરપુર ગામથી જે નજીરપુર ગામમાં કાંટેજ ફળિયામાં જે સ્મશાન આવેલા છે એ સ્મશાનમાં ઘણા લાંબા સમયથી જે ટેસી જે પ્રાથમિક સુવિધા કહેવામાં આવે એવી જે માણસનું મરણ થઈ જાય છે એમને સળગાવવા માટે ટેસી જરૂર પડે છે। એ ટેસી હાલમાં નથી તો નજીરપુર ગ્રામ પંચાયત પર ગામના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ કામ પૂરું કરવામાં ના આવ્યું। તો આજ રોજ નસીરપુર ગામના નાગરિકો જોડે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવામાં આવી છે। તો અમે આજ સાહેબ પાસે આશા રાખીએ છીએ કે અમારું આ જે પ્રાથમિક સુવિધાનું કામ છે એ વહેલી તકે પૂરું કરવામાં આવે। કિરણભાઈ વરિયાભાઈ સારેન। અમારા નસીરપુર ગ્રામ પંચાયતની અંદર કાંટેજ ફળિયામાં બંને સ્મશાનો આવેલા છે। એ સ્મશાનની અંદર મરણ થનારને બાળવા માટે અમને ખૂબ તકલીફ પડતી હોવાથી કેસીની અમે વારંવાર પંચાયતમાં રજૂઆત કરી તોય છતાં નાખી નથી। તો આજ રોજ અમે ગ્રામજનો સાથે મળીને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી। પરમાર બુદ્ધેશસિંહ હુમજીભાઈ।